રાજકોટ જિલ્લાના ધોરાજીમાં જમનાવડ રોડ પર આવેલ શ્રી કષ્ટભંજન મહાદેવ મંદિરમાં આજે શ્રાવણ માસનો ત્રીજા સોમવારે સાંજે મહાઆરતીમાં દર્શન માટે ભક્તોની ભારે ભીડ જોવા મળેલ। શ્રાવણ મહિનો એટલે મહાદેવજીનો પ્રિય મહિનો। આ મહિનાના ત્રીજા સોમવારે અનેક મંદિરોમાં સવારથી જ શિવ મંદિરોમાં ભાવિ ભક્તોએ પૂજા કરીને હર હર મહાદેવના નાદ ગુંજ્યા હતા અને મહાદેવજીને ફૂલો અને બીલીપત્રથી શણગારવામાં આવેલ। પૂજા અર્ચના કરવામાં આવે છે અને દરેક મંદિરમાં દર સોમવારે અલગ અલગ શણગાર કરવામાં આવે છે અને મહાઆરતી કરવામાં આવે છે। ત્યારે વાત કરવામાં આવે તો ધોરાજીના જમનાવડ રોડ કૃષ્ણ ગૌશાળા સામે આવેલ શ્રી કષ્ટભંજન મહાદેવ મંદિરનો મહિમા અપરંપાર જોવા મળેલ અને આજરોજ શ્રાવણ માસનો ત્રીજા સોમવાર હોય તેને લઈને ભાવિ ભક્તનો ભીડ જોવા મળેલ। સાથે મંદિરને વિવિધ રોશનીથી શણગાર કરવામાં આવેલ અને સાંજે મહાઆરતી કરવામાં આવેલ અને મંદિર ખાતે રોજ અલગ અલગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે। બાઇટ હિતેન્દ્રભાઈ ભટ્ટ, રિપોર્ટ નયનભાઈ રાવરાણી। મારું નામ હિતેન્દ્ર કૃષ્ણલાલ ભટ્ટ, ધોરાજી શ્રી કષ્ટભંજન મહાદેવ મંદિર, સ્ટેશન પ્લોટ, શ્રી કૃષ્ણ ગૌશાળા સામે, ધોરાજી। આ કષ્ટભંજન મહાદેવના સાનિધ્યમાં શ્રાવણ માસના દરેક સોમવાર શિવજીના અલગ અલગ અવનવા શણગારથી શિવ દર્શન ખુલ્લા મૂકવામાં આવે છે। તેમજ શ્રાવણ માસના દરેક સોમવારે રાત્રિના 9 કલાકે સંતવાણી ભજન જેવા કાર્યક્રમો યોજવામાં આવે છે તથા રાત્રિના 1:30 વાગ્યે ફલાહારી પ્રસાદનું વિતરણ કરવામાં આવે છે। તેમજ વર્ષ દરમિયાન આવતા રામનવમી, હનુમાન જયંતિ, શિવરાત્રિ તથા કૃષ્ણ જન્મ જેવા દરેક જન્મ ઉત્સવ ધામધૂમથી ઉજવવામાં આવે છે। તેમજ આ મંદિરના પટાંગણમાં દરેક ઉત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવે છે અને આ વિસ્તારના શ્રદ્ધાળુઓ એટલી સંખ્યામાં ઉમટી પડે છે કે કષ્ટભંજન મહાદેવવાળો રોડ પણ બંધ કરવામાં આવે છે। બોલો શ્રી કષ્ટભંજન મહાદેવ કી જય।